હિતેશ દાદા અને મારા વહાલા શ્રોતાજનો, કહેવાય છે ને કે હાઈફાઈ તારી હવેલી અને ગરજે ગોમતી ઘાટ, હાઈફાઈ તારી હવેલી અને ગરજે ગોમતી ઘાટ, વાદળિયું પણ વાતું કરે શું ઠાકર તમારો ઠાઠ, વાદળ પણ વાતું કરે શું ઠાકર તમારો ઠાઠ, આ તો મારા રાજાધિરાજનું રજવાડું છે, આ તો મારા રાજાધિરાજનું રજવાડું છે, અહીં તો સ્વર્ગ પણ છે ને સોહામણું લાગે, આ તો મારા નાથનું નજરાણું છે. આજે જ્યારે ચોથા દિવસની આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ને, ત્યારે મારે એક સરસ મજાની વાત કહીને કથાની શરૂઆત કરવી છે. ત્યારે આપણે આપણા મકાનને ઘર બનાવવાનું છે. બધાને મનમાં એમ થશે કે મકાન અને ઘર બંને એક ન થાય. ના, મકાન અને ઘર બંને એક ન થાય. એક સરસ નાનું ખૂબ મજાનું એવું એક ગામ હતું. ગામની અંદર એક નાનકડો એવો પરિવાર, કે એટલે કે એક માતા, એક પિતા અને એમના એક વૃદ્ધ દાદા અને એમનો એકનો એક સંતાન જે 10 વર્ષનો હતો. છે ને એની પત્ની એને એમ થાય છે કે આ વૃદ્ધ દાદાની હું સેવા કરીને છે ને હું થાકી ગઈ છું. એને એકવાર વિચાર આવે છે કે ચાલો ને આપણે દાદાને એક વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ, કેમ કે વૃદ્ધની એ સેવા કરીને થાકી જાય છે. ત્યારે એના પતિ પણ તેની સાથે સહેમત થાય છે અને કહે છે કે સહજ એવો સારો એક વૃદ્ધાશ્રમ હોય ને તો આપણે દાદાને ત્યાં મૂકી આવીએ. જ્યારે એ દાદાને મૂકવા જાય છે ત્યારે એમનો એકનો એક 10 વર્ષનો બાળક નિશાળેથી ભણીને ઘરે આવે છે. ત્યારે નોકરાણી બધી એને વાત કરે છે કે દાદાને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા છે. ત્યારે એ બાળક ખૂબ રડવા લાગે છે અને એ ખૂબ દુઃખી થાય છે. જ્યારે એના મમ્મી અને પપ્પા જ્યારે દાદાને વૃદ્ધાશ્રમમાંથી મૂકીને પરત ફરે છે ત્યારે બાળક કહે છે કે પોતાની એક પીછી અને કલર લઈને છે ને પોતાના વાળ ધોળા કરે છે. ત્યારે એના પિતા પૂછે છે કે તું આવું કેમ કરે છે, એમ બધા કાળા વાળ હોય એને ધોળા કેમ કરે છે, અત્યારે બધા હાલમાં ધોળા હોય એને કાળા કરે ને. તો એના પપ્પા આવું પૂછે છે ત્યારે બાળક કહે છે ને કે તમે જો દાદાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા તો તમે જ્યારે આપણા ઘરમાં જે ગુરુજીનો ફોટો છે એ ગુરુજી એવું કહેતા કે ઘરમાં જો વડીલ ન હોય ને તો એ મકાન એ ઘર ન કહેવાય. એટલા માટે તમે દાદાને તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છો તો આપણું ઘર એ વડીલ વગરનું કેવું લાગશે. ત્યારે એ બાળક એમ કરીને રડવા લાગે છે. એટલા જ માટે આપણે ઈંટ, રેતી અને પથ્થરના મકાન તો બનાવ્યા, પણ એ મકાનની અંદર વૃદ્ધ વડીલ જ નહીં હોય તો એની હૂંફ કઈ રીતે જળવાઈ રહેશે. અને આજે જ્યારે સમસ્ત સ્ત્રી પૂજન રેસિડેન્સી દ્વારા આવી સુંદર કથાનું આયોજન થયું છે ત્યારે કહેવાય છે ને કે કેસને સુધારે એને તો વકીલ કહેવાય, કેસને સુધારે એને તો વકીલ કહેવાય, પણ જે કેસને બગડવા જ ન દે ને એને આવા હિતેશ દાદા જેવા વડીલ કહેવાય. અને આજે જ્યારે આવી સુંદર મજાનું કથાનું રસપાન કરાવી રહ્યા છે અને જ્ઞાન અને ભક્તિના વાતાવરણમાં આપણને તલ્લીન થવું છે, ત્યારે ચોથા દિવસની આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અને આજે તો છે ને શ્રી કૃષ્ણ અને રામ જન્મોત્સવ છે, તો ચાલો આપણે સૌ સાથે મળીને કથાની શુભ શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ.